40 વર્ષ પછી જો તમને પણ આવા સિમ્પટમ્સ દેખાય છે ને, તો તમારે જાણવું કે તમે પ્રીમેનોપોઝમાં છો. જેમાંનું પહેલું છે કે પીરિયડ્સનો ફ્લો છે એ ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે. બીજું છે પીરિયડ્સ છે એ અનિયમિત આવે છે. ક્યારેક 20 દિવસે આવી જાય છે તો ક્યારેક 42 દિવસ થવા છતાં પણ આવતા નથી. ત્રીજું છે રાત્રે ઊંઘ બરાબર આવતી નથી, ચીડિયાપણું થાય છે, મૂડ સ્વિંગ્સ થાય છે, ગરમી લાગવા લાગે છે અને વજાઇનલ ડ્રાયનેસ થાય છે. આ બધા પ્રીમેનોપોઝના સિમ્પટમ્સ છે. આ સિમ્પટમ્સ ઓલમોસ્ટ 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધી રહી શકતા હોય છે. અને જો તમને પણ આવા સિમ્પટમ્સ લાગે તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. ઘણી વખત અર્લી ડાયગ્નોસિસ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસથી આ સિમ્પટમ્સ છે એ મેનેજેબલ થઈ શકતા હોય છે. અને આવી જ હેલ્થ ટિપ્સ માટે ફોલો કરો ડૉક્ટર કોમલ સાવલિયાને. થેન્ક યુ.